તે આજ તો આપણે બોટાદ રેલવે સ્ટેશન પહોંચી ગયા ને બેસી ગયા ટ્રેનમાં અને થઈ ગયું કંઈક આવું. તો શું કે મિત્ર, સરસ મજાના ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા હતા. અને હવારમાં વહેલા જાગીને આપણે પહોંચી ગયા બોટાદ રેલવે સ્ટેશને. અને આવતા રહ્યા આપણે ટિકિટ બારીયા ટિકિટ લેવા હતા, તો માણા પડાપડી કરતા હતા ટિકિટ લેવા હાટું. અને સરસ મજાના ટિકિટ લઈને આપણે બોટાદ રેલવે સ્ટેશનમાં એન્ટ્રી મારી દીધી. અને એટલામાં પાવો મારતી મારતી ગાડીઓ પહોંચી ગઈ બોટાદ રેલવે સ્ટેશનમાં. તા તો ગાડીએ ઝટપટ આપણને પોગાડી દીધા વઢવાણ રેલવે સ્ટેશને. અને બે ગયા આપણે પંખા સામે પવન ખાવા, આપણે બીજું કઈ કામ જ નહોતું. અને એટલામાં આપણે સ્ટેજ માથે જોયું તા તો બધા ફોટા પાડી દીધા અને ફુગા લઈને વહી ગયા છોકરાઓને રમણ ભમણ કરી નાખ્યું. અને એટલામાં સરસ મજાની લટર પટર વાળી ગાડીમાં બેસી ગયા અને બોટાદ જવાનું હતું આપણે હવે. અને ઘરે જઈને આપણે ધાબે ચડી ગયા અને ધાબે જોયું તા તો સરસ મજાનો ઠંડો પવન આવતો હતો. અને આકાશમાં જોયું તા તો સુરત દાદા સાના માના હંતાવા માંડ્યા. અને આગલે દિવસે આપણે આવી ગયા કોલેજમાં અને ક્લાસમાં વહી ગયા. જોયું તા તો એક બંકો લેક્ચર ભરવાનો આવ્યો. અને આપણે થોડુંક ચિત્ર દોરવાનું કામ હતું, એટલે ભાઈબંધો વારે લાઇબ્રેરીમાં ચિત્ર દોરવા માટે વહી ગયા. એ ચિત્ર દોરીને ફોર્ચ્યુનર ગાડી કાઢીને વહી ગયા આપણે. તો મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક અને ફોલો કરતા જજો.